નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ખબર ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ સમાચારો પર। છોટાઉદેપુરના બોડેલી નેશનલ હાઈવે પર ખાડાઓના સામ્રાજ્યએ વાહન ચાલકો માટે જીવનું જોખમ ઊભું કર્યું છે। જંબુસા મેરિયા બ્રિજ ઉપર એકાએક એક ફૂટના ખાડા વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે એમ છે। ત્યારે ખાડાઓને લઈને વારંવાર ટ્રાફિક જામની સમસ્યા થી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને બીજી તરફ નેશનલ હાઈવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને જોખમરૂપ હોય તેવા તાત્કાલિક ખાડાઓને પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। લીધે લગભગ 1 થી 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સવારથી લઈને હમણાં સુધી થઈ રહ્યો છે અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી, કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે। અગાઉ 1-1.5 વર્ષ પહેલાં જે નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોર ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો એ પણ આજ રીતની એક હોનારત હતી અને કદાચ સરકારી તંત્ર અને વહીવટી તંત્ર જે કહેવાય છે કે કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતો હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામ પણ લગભગ 1 કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને બાઇક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે અને જેના કારણે આ રસ્તા પર એમપીથી વડોદરા અથવા વડોદરાથી જે એમપી બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગદર મેરિયા પુલ